તો ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે ઘરમાં ગમે તેટલી સારી રેસીપી બનાવીએ ને, પરંતુ તેનો શેપ જોતાં જ બાળકો ખાવાનું પસંદ નથી કરતા. તો આજે આપણે બાળકોને પટાવવાનો એક જોરદાર આઈડિયા લઈને આવી ગયા છીએ, જે થાળી જોતાં જ બાળકો ખાવા લાગશે અને જમવાના નાટકો બંધ કરી દેશે અને પેટ ભરીને તમારા બાળકો જમશે. તો ચાલો બટેટાની આ નવી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા 500થી 700 ગ્રામ બાફેલા બટેટા લીધેલા છે અને બટેટાને મેં છાલ ઉતારી અને તૈયાર કરી લીધેલા છે. અને હવે અહીંયા આપણે બટેટાનો માવો બનાવવાનો છે. તો મેં અહીંયા ખમણી લીધેલી છે અને આ રીતે બટેટાને મેં ખમણી લીધેલા છે. અને જો તમારે ભાજી મેશરની મદદથી મેશ કરવા હોય તો પણ તમે કરી શકો છો, પરંતુ આ રીતે તમે ખમણીથી કરશો ને તો તમારા બટેટાની અંદર એક પણ લમ્સ નહીં રહે અને બટેટા સરસ એવા મેશ થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં સરસ એવા બટેટાને સ્મૂથ મેશ કરી લીધેલા છે. તો હવે આ રીતે બધા બટેટાને ખમણીની મદદથી આપણે સરસ એવા ખમણી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ખમણીની મદદથી બટેટાને ખમણેલા છે ને, તો તેની અંદર એક પણ લમ્સ નથી રહેલો. અને હવે બટેટાની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું નમક એડ કરી દઈએ. અને ત્યાર પછી અહીંયા મેં 1 કપ એટલે કે આપણા બટેટા જે પ્રમાણે હોય ને એ પ્રમાણે આપણે કોર્નફ્લોર લેવાનો છે અને એને પણ બટેટા સાથે મિક્સ કરી દઈએ. તો ત્યાર પછી અહીંયા આપણે હાથની મદદથી જેવો રોટલીનો લોટ બાંધીએ ને, બિલકુલ એ રીતે આપણે સરસ એવો સ્મૂથ લોટ બાંધી લેવાનો છે. અહીંયા આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું, કારણ કે આપણા બાફેલા બટેટા હતા ને, એટલે બટેટાની અંદર ઓલરેડી મોઇશ્ચરનું પ્રમાણ વધારે જ હોય છે. ઇનકેસ તમારે લોટ વધારે થઈ જાય ત્યારે શું કરવું, તો અહીંયા આપણે એક બટેટું લેવાનું છે અને એક બટેટું એડ કરી દઈશું ને, એટલે બટેટું અને લોટની ક્વોન્ટિટી સેમ થઈ જશે અને આપણો લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા કોર્નફ્લોર અને બટેટાનો સરસ એવો લોટ બાંધી લીધેલો છે. ત્યાર પછી અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરેલું છે અને આ રીતે આપણે લોટને સરસ એવો સ્મૂથ કરી લઈએ. તો આ રીતે મેં લોટ બાંધી અને સ્મૂથ તૈયાર કરી લીધેલો છે. ત્યાર પછી મેં લોટને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધેલો છે. અને હવે અહીંયા આપણે મીડિયમ એવું રોટલીનું લુવું લઈએ ને, બિલકુલ એ રીતે લુવું લઈ લેવાનું છે અને આ રીતે હથેળીની વચ્ચે રાખી અને સરસ એવું તમે દબાવી દેશો ને, એટલે એકદમ સરસ એવો પેંડા જેવોનો શેપ આવી જશે. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો શેપ આવી ગયો છે, એકદમ વ્હાઈટ દેખાઈ રહ્યું છે. તો આ રીતે સેમ પ્રોસેસ રાખી આપણે બધા લુવા રીતે તૈયાર કરી લઈશું. અને જો તમે આવી રીતે નાસ્તો બનાવીને બાળકોને આપશો ને, તો બાળકો ખાવામાં જરા પણ નાટક નહીં કરે અને થાળીમાં આવતા જ ફટાફટ બધું ચટ કરી જશે. એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે. તો તમે પણ એક વખત આ નાસ્તો ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી સારી લાગે ને, તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા લોટની આ રીતના સરસ મજાની ટિક્કી બનાવી લીધેલી છે. અને ત્યાર પછી અહીંયા મેં એક ભૂંગળી લીધેલી છે અને હવે આ રીતના આપણે ભૂંગળીની મદદથી આ ટિક્કીની અંદર આપણે 2 આઈસ બનાવવાની છે. તો આ રીતના ભૂંગળીની મદદથી આપણે બધી ટિક્કીઓની અંદર આઈસ બનાવી દેવાની છે. તો તમે આ રીતના કરશો ને, તો બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવશે. અને ત્યાર પછી અહીંયા મેં આ રીતની એક ચમચી લીધેલી છે અને ચમચીની મદદથી આપણે આ બધી ટિક્કીઓની અંદર સ્માઈલ બનાવી દઈશું. તો હવે તમે જ કહો, આ નાસ્તો કેટલો કમાલનો છે અને જોતાં જેમ કે બાળકોને ખાવાનું મન થઈ જશે. અને વળી પાછો આ નાસ્તો બનાવતા જરા પણ વાર નથી લાગતી અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી છે અને તીખો પણ જરા પણ નથી. અને જો તમારે આ બટેટાની ટિક્કીઓને તીખી કરવી હોય ને, તો તમે એની અંદર થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દેશો ને, એટલે એકદમ ટેસ્ટી બની જશે. અને હવે આ બનેલી ટિક્કીઓને આપણે સાઈડમાં કરી લઈએ અને આગળની પ્રોસેસ કરી લઈએ. તો મેં અહીંયા ગેસ પર તેલ ગરમ કરી લીધેલું છે અને આ રીતે આપણે ચેક કરી લઈએ કે આપણું તેલ આવી ગયું છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. અને હવે આ ટિક્કીને આપણે ફ્રાય કરી લઈશું. તો સૌથી પહેલાં જ્યારે આપણે ટિક્કી એડ કરતા હોઈએ ને, ત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને ત્યાર પછી આપણે ટિક્કી એડ કરી દીધા પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું, જેથી કરીને આપણી ટિક્કી અંદર સુધી સરસ એવી ફ્રાય થઈ જાય. આ ટિક્કીને આપણે એકદમ ધીરે ધીરે 1 બાય 1 એવી રીતે એડ કરવાની છે, જેથી કરીને આપણી ટિક્કી બધી અલગ અલગ રહે અને સરસ એવી તળાઈ જાય. તો તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટ જેવું થયું છે ને, તો આપણી ટિક્કી કંઈક આવી રીતની થઈ છે. પરંતુ હજી એને 2 મિનિટ વધારે તળીશું ને, એટલે એકદમ સરસ એવી બ્રાઉન કલરની આપણી ટિક્કી થઈ જશે. અને આ રીતે તળાઈ જશે ને, એટલે બધી ટિક્કી ઉપર આવી જશે
અને ત્યાર પછી આપણે ચારાની અંદર બધી ટિક્કી લઈ લેવાની છે અને તેલ નીતારી આપણે આ ટિક્કીને પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે ગરમા ગરમ સ્માઇલી પોટેટો બાઇટ્સ. અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ સ્માઇલી પોટેટો બાઇટ્સને તમે સોસ અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો. વિડીયો પૂરો કરતાં પહેલાં એક વાત હું તમને જણાવી દઉં કે હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.